नारायणम् नमो लोये तव साहुणम् नमो लोये तव साहुणम् ऐसो पंचनमुकारो ऐसो पंचनमुकारो सर्व पापप्रणाशनो सर्व पापप्रणाशनो मंगलाणं च सौवेसिं मंगलाणं च सौवेसिं परमं हवै मंगलम् परमं हवै मंगलम् नमो भगवती वासुदेवाय नमो भगवते वासुदेवाय नमः शिवाय ओम नमः शिवाय सच्चिदानंद जय सच्चिदानंद જે એમના રોગ છે એની અંદર તમે જ્યાં ગમે ત્યાં હો પણ એ કાયદામાં તમે જીવી રહ્યા છો બહુ મોટો ધર્મ તમે કરી જ રહ્યા છે મંદિરમાં જાઓ પૂજા કરવી સેવા કરવી ફલાણું કરવું એ તો એક અલગ તમને જે મનને સ્થિર કરવા માટેનું સાધન છે પણ ખરો જે ધર્મ ક્યાં છે કે ત્યાં જ્યાં તમે જોબ કરો છો ઘર છે તમારો પરિવાર છે બધાની જોડે જે વ્યવહાર છે તમારો એની અંદર કોઈને પણ દુઃખ ના થાય એવા ભાવ સાથે તમે જો જીવો છો તો ભગવાન કે આ દુનિયાના બધા ધર્મો એ પામી આટલું જ સમજે તો આપણને કોઈ શ્લોક આવડતો ના હોય કે કોઈ ચોપડી વાંચી ના હોય કશું કરતા ના હોય એ ભગવાનની કોઈ નિસ્બત નથી બધા જ રામચંદ્ર ભગવાન હોય કૃષ્ણ ભગવાન બધા આ જ કરેલું અને એ પણ આપણા જેવા માણસ જ હતા એવું નથી કે કોઈ અલગ વ્યક્તિઓ હતા આમ થઈ ગયું છે આપણા જેવા જ માણસો એમના કર્મોની જવાબદારીઓમાં હતા આપણે આપણા કર્મોની જવાબદારી એમણે એમના જવાબદારીઓ છોડી નથી દીધી તો પણ એ લોકો ભગવાન પદ જેવા જીવી શક્યા છે તો આપણે જીવી શકીએ લોકોને શું થાય કે અમે આટલું છોડી દઈએ આમ કરીએ તો થાય એવું કશું છોડવા જ નથી છોડવાથી જે થાય એ ટેમ્પરરી હોય તો પાછું તમને જે તમારા કર્મોની જવાબદારીઓ છે અને એમાં તમે જીવો ત્યારે જે ખરું છે બહુ મોટી આ દાદા ભગવાન પોતે કહેતા કે આ સંસાર એ તો બહુ મોટી એક્ઝામ છે પરીક્ષા છે અહીં તમને ખબર પડે કે તમે કેટલું જ્ઞાન પામ્યા છો ધર્મ પામ્યા છો ખબર ક્યારે પડે છોકરો આખું વર્ષ ભણ કરે એને કેવું લાગે બહુ આવડી ગયું ખબર ક્યારે પડે એક્ઝામ આવતા નહીં કેટલાક જણ એક્ઝામ આવે ને ડ્રોપ લઈ લે ડ્રોપ લેવાથી તારું ટેસ્ટ ના થાય એમાં છોડીને જતા રહીએ ડ્રોપ લઈ લઈશું વાઈફ સાથે જીવતા હોઈએ ધંધો કરતા હોઈએ નોકરી કરતા હોય આદરમાં બધા લોકો હોય તમારી સામે જવાબદારીઓ હોય એમાં તમે જીવો મોટી એક્ઝામ છે તમારી અંદર અજ્ઞાન છે એ પણ ત્યાં જ ખબર પડે
અને તમારી અંદર જ્ઞાન છે એની ખબર પણ ક્યારે પડે? ત્યાં આ સંસારમાં રહીએ ત્યારે, સંજોગોમાં આવીએ ત્યારે. રામ પણ એવા સંજોગોમાં આવ્યા, કૃષ્ણ પણ આવ્યા, બધા દાદા ભગવાને આવ્યા, હું બધા દુનિયાના લોકો આવ્યા. જુદા જુદા જેને જેવા પ્રકારના કર્મોનું હોય એવો હિસાબ કર્મનું ફળ બધું મળતું જ હોય. સારું ખોટું બધું આવતું. રામ જેવા રામ હોત તો 14 વર્ષ સુધી જંગલમાં જવાનું, કોઈ આયોજન નહીં, રહેવું શું, ખાવું શું, પહેરવું શું, ગરમી ઠંડી શું. એટલા મોટા રાજાના વીન છે, હવે જંગલમાં જઈને ઉભું પડે, કર્મનું ફળ છે. છતાં એ કર્મના ફળ ભોગવતી વખતે એમની પાસે એવી સમજણ છે કે કોઈને દોષ દેતા નથી. સૌથી મોટું કામ શું છે? એમને એમનું ફળ મળે છે, આપણને આપણા ફળ મળે છે. સારા પણ મળે, ખરાબ પણ મળે, લોકોને નાગમતું થાય, આપણું ખરાબ થાય, તકલીફો આવે, બધી. આ કાળમાં તો આપણે બધાને તો રામ જેવી તો આવતી નથી ને, કે આવે એટલી બધી તો આવતી નથી આપણને. એ બહુ એસીમાં બેઠા હોય, ગાડીઓ સરસ હોય, ખાવા પીવાનું બહુ તકલીફ લાગે છે. રામ જેવી તો કોઈ તકલીફ આવતી નથી, તોય તકલીફો લાગે છે. કેમ? તો કે આપણે આ બધી જે સમજણ જીવનની છે એને બરાબર પાકી કરી નથી. એટલે એ જો આપણે સમજી જઈએ ને તો આપણે પણ એમના જેવું જીવી શકીએ. રામ એકલા જેવું જીવી શકે એવું છે જ નહીં. એમની પાસેનું જે અન્ડરસ્ટેન્ડિંગ છે, સમજ છે, મેથડ છે એમની પાસે, એ મેથડ આપણે જીવીએ તો આપણે જીવી શકીએ. દાદા ભગવાને કહ્યું ભગવાન પદ એ કોઈ એક વ્યક્તિનો ઇજારો નથી, તમે પણ થઈ શકો છો. તમે જ ભગવાન છો પણ તમને ખબર નથી. દાદા ભગવાન એવું નથી કે તમે જ છો, રામ તમે છો, કૃષ્ણ તમે જ છો, તમને ખબર નથી. એટલું છે. બહુ અદભુત એમણે દાદા ભગવાનના નિમિત્તે એટલી અદભુત સુંદર વાતો કે આપણા જીવનને બહુ જ ઉપયોગી થઈ પડે. જીવન તો બધા જીવી રહ્યા છે, ખાઈએ પીએ, જવાબદારીઓ બધું નિભાવીએ, પણ જોડે જોડે શું છે કે બધું નિભાવતા વખતે આપણે અંદર બધા કષાયો ઉત્પન્ન થાય છે, ક્રોધમાનમાં ઉત્પન્ન થાય છે, કોઈ ઝઘડાઓ થઈ જાય છે, દ્વેષ થઈ જાય છે, હંગામા ઉત્પન્ન થાય છે. એ જે બધું થઈ જાય છે એ બિલકુલ ખલાસ થઈ જાય, લાઈફ આનંદમય બની જાય. ના ગમતા માણસ જોડે, ના ગમતા સંયોગો જોડે પણ તમે આનંદ તમારો જીવી શકો એવું થઈ જાય. તો એ બહુ મોટો ફરક એ આ દાદા ભગવાનના જ્ઞાનથી, સમજણથી પડે છે. આમાં કોઈ તમારે કઈ એમના અનુયાયી બનવાની જરૂર નહીં, ચેલા બનવાની જરૂર નહીં, આટલું ક્રિયા કરવાની, પૂજા કરો, ફલાણું બસ શું કરવાનું. એમણે કહ્યું કે અમારી જે વાત છે, અમે જીવનમાં જે અનુભવ કર્યો છે એ અનુભવ તમને આપું છું અને તમે એ વાપરશો, તમને અનુભવ મારા જેવું તમે રહી શકશો. એ પોતે કોન્ટ્રાક્ટર હતા, આખી જિંદગી એમણે બિઝનેસ કર્યો એમનો કોન્ટ્રાક્ટર તરીકેનો. એ એમની વાઈફ જોડે રહેતા, એમને પણ દીકરો દીકરી હતા, નાની ઉંમરમાં બંને એક્સપાયર થઈ ગયા. બધું એમની જીવનમાં બનતું જાય, દરેકને એને જેના કર્મો એને આપણી માફક એ પણ એકદમ સામાન્ય જીવન જીવતા. ધંધો નોકરી કરવી, ભણવું, શીખવું, બધું બધું કરે જ જતા હતા. મેરિડ થયા પછી સૌથી પહેલા એમને ઘરે બાળકનો જન્મ થયો. બાળકનો જન્મ થયો એટલે બધા ફ્રેન્ડ સર્કલની અંદર પેંડા ખવડાયા. પેંડા ખાધા બધા ખુશ થઈ ગયા. ઓહો, પછી 2 વર્ષ ગયા એટલે ફરી પાછા પેંડા ખવડાયા. બધા ફ્રેન્ડ સર્કલ વાળા કે ભાઈ અમરલાલભાઈ અત્યારે ફરી કેમ આ ખવડાય? કે
તમે પહેલા પેંડા ખાઈ લો કે મીઠાઈ ખાઈ લો પછી કહું કે છે. પેલા લોકોને એમ કે કઈ બીજી ખુશી હશે એમની એ આપણને કઈ રહેશે. તો બધા પેંડા ખાધા હવે કહો કે અમારા શું બીજી ખુશી આવી તમારે? તો કે આપણા ઘરે જે પેલા મહેમાન આવેલા ને જતા રહ્યા છે. પેલા બધા કે આલા ભાઈ કે આવું ઓળખતો છે કે તમે કે છોકરો તમારે મરી ગયો તમે આવું કહો કેવું કહો છો કે મહેમાન કહો છો કે હા મહેમાન કહેવાય કે છે. તો ફ્રેન્ડ સર્કલને એટલું બધું લાગ્યું કે આ શું વિચારે છે આ માણસ? કે ફ્રેન્ડ કેવાયા હતા બધા ગેસ્ટ છે કે આયા હતા તો પકડી રખાય એને કે જતા જ નહીં ના થાય ગેસ્ટ વેલકમ આયા હતા જાય યંગ ઉંમરની અંદર જે સંયોગો એમને આયા એવા ઘણાને આવતા હોય ને આપણે શું સમજીએ તો આપણે કકડાટ કરીએ કે કેમ થઈ ગયું મારી જોડે જવું કેમ ફલાણમાં એ એટલું કલ્પાત કરીએ છીએ ને. સંજોગો તો એના એક છે એમની આજે આપણે આવે છે પણ એની સમજણ જુદી છે. માટે દરેક પરિસ્થિતિને સમજી અને ક્લેશ કરતા નથી, કકડાટ કરતા નથી, રડતા નથી. ની અંદર તમારો દીકરો હોય તો તમને થાય તો ખરું. એનો મતલબ એમ નહીં કે તમે અંદર દુખી 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 જ રહ્યા કરો. સમજણ તો લાવવી પડે ને. આવા તો ઘણા બધા સંજોગો એમના જીવનમાં આવતા ગયા અને એ આ સમજથી જીવતા ગયા અને એમની જયારે કુદરતી રીતે 1958માં સુરતના પ્લેટફોર્મ ઉપર આમ બેઠેલા જે આખા બ્રહ્માંડનું દર્શન થઈ ગયું એકાએક. એમને પોતાની ખબર નહીં કે બધા થવાનું છે. એ તો એમના બિઝનેસના કામ માટે જઈ રહ્યા હતા અને ટ્રેનની રાહ જોતા હતા. સાંજના સમયમાં બેઠેલા સ્ટેશન ઉપર સુરતના અને એકાએક એમને એવું અદભુત આખા બ્રહ્માંડનું દર્શન. એટલે આ દુનિયા કેવી રીતે ચાલે છે, કોણ ચલાવે છે, આપણે શું છે, આપણું બધું આ કેવી રીતે ચાલે છે, કર્મ શું છે, ભગવાન શું છે, આખા બધા જ રહસ્યો એમને દેખાયા કે શું છે. આમ 1 કલાકની અંદર આખું બધું રહસ્ય એમને સમજણમાં આવી ગયું અને એ બરાબર સમય એમનો જે ઇગોઇઝમ હતો ને પૂરેપૂરો ખલાસ. એમના અંદર આ જે ઘટના બની એટલે એકદમ નેચરલ થઈ ગઈ. એમની ખબર નહીં અને આ થઈ ગયો અંદર. ઘણા સમય સુધી એમણે એમની જે વસ્તુ બનેલી છે એ કોઈને કહેવામાં આવી નથી. કારણ કે કઈ આપણી કહેવા માટેનો પણ ઇગોઇઝમ જોઈએ. મને આવું થયું છે એવું કહેવા માટે ઇગોઇઝમ જોઈએ. એ નહીં એમનામાં. કેટલા વર્ષો સુધી એમને એવો સંયોગ આવ્યો જ નહીં કે પોતે કહી શકે કે આવું જ્ઞાન, આવી સમજણ મળી, આવી ઘટના બની છે મારી અંદર. 4-5 વર્ષ ગયા જેમ એ પોતે જીવતા હતા એમ જીવતા થયા પાછા. પણ બહુ નજીક જે રહેનારા હતા એમને એવું લાગે કે આમનો કઈ ફેરફાર થયો છે, પહેલા હતા એવા નથી. પોતાનો અહંકાર જાય પછી આખો વ્યવહાર એકદમ સહજ સરળ બનતો જાય છે. આ બધો ગૂંચવાડો શેનો છે? અહંકારનો કન્ફ્યુઝન છે. કઈ પણ બધી ઝઘડા ગૂંચવાડા બધા હોય ક્યાં શેના હોય છે? અહંના. સાચું ખોટું ફલાણું અહમ આવ્યો કે ગૂંચળું વળે પાછું. તમે એને સમજો એને ઉકેલો તો બધું ઉકળી જાય. ગમે તેવું હોય જેને ઉકેલવું છે તો તરત ઉકળી જાય. પણ તમારે પછી પકડ રાખવાની હોય. હવે ચારિત્ર હું જેમ જેમ પાછું એની જાગૃતિ આવે ને એમ ઓછો થતો જાય છે. આપણે આપણો દીકરો હોય, દીકરી હોય, ભાઈ, હસબન્ડ, આપણે
આપણે 10 વખત કે કરી જો આ ધ્યાન રાખજો જો આ એ શું છે ચારિત્રનું છે પણ તમે 10 વખત કે કરો છો એમાં શું થાય છે કે તમારી અવેરનેસ ઓછી થાય છે તેમાં એની જોડે માથાકૂટમાં આવી જાવ છો તો હવે ત્યાં જાગૃત થાવ કે આવી રિલેટિવ વ્યૂ પોઈન્ટ મારો દીકરો છે રિલેટિવ વ્યૂ પોઈન્ટ મારી દીકરી છે એવું સમજતા થાવ એટલે 1 વાર કહો 2 વાર કહો બસ એની બહુ સુંદર મેથડ દાદા ભગવાને આપી કે આપણે 1 વખત કોઈને કહેવાનું કે ભાઈ જો આવું કરીએ ને તો બહુ સરસ આ બધી પર્સન આપવાનું 1 વખત એને કહેવાનું આપણી જે રિલેટિવની અંદર રિલેશન હોય એને પાછું નહીં 1 વખત કહેવાનું બીજી વખત યાદ દેવડાવવાનું કે ભાઈ જો આપણને ખબર છે ને હું જઉં તો તું આપણું ધ્યાન રાખજે યાદ છે ને તને અને ત્રીજી વખત આપણે ભૂલી જવાનું પછી યાદ જ રાખવાનું નહીં એને કે આ કહેવાનું છે ને આ કરવાનું છે ભૂલી જ જવાનું બાજુ આવી અવેરનેસ જો આપણે લાવીએ ને તો પછી બધા ચારિત્ર મોહની અંદર પણ ઓછું થતા આવી જઈએ સમજાય ને બહુ સરસ છે આ મોહનું તમારે કઈ છોડવાનું ડર નહીં હવે તમારે હવે ફાઇલ નંબર 1 તમારું મન વચન કાયા શું વર્તે છે શું કરે તમે જાણવામાં આવી જાઓ અને કોઈને દુઃખ થાય કોઈને એ થાય તમે એનું માફી મંગાવડાવો આટલું બાકી છે બસ બહુ સિમ્પલ છે આ ટંકાયા છે આત્મા પરમાણુ એના પરમાણુ છે એક્શનનો નિયમ એ પરમાણુ છે દર્શનનો આંખનો અંધારો છે દર્શનનો જેમ આંખ આપણી દેખી શકતી નથી બરાબર વસ્તુ એ તમારી આંખની એ છે વસ્તુ બરાબર છે બધું છે આંખો છે તમે જોઈ શકતા નથી દર્શનનું આ બેના ભાગ પડવા બહુ સમજણમાં આવું અઘરું છે તમારા સાધુ આચાર્ય પણ બધા પેલા વર્તન ઉપર જ પાછળ પડ્યા ઓછો કરો ભાવ સત્તા તો ખરી પણ દર્શનનો એટલે આપણે જે નથી એને આપણે આપણું સ્વરૂપ માન્યું આખો દિવસ જે આપણે નથી એને બધું ઠીકઠાક કરવા પડ્યા હોય આને સરસ બનાવો અને તમે છો જ નહીં એમાં બધું કરો દેહાદ્યાસ જેમ જેલની અંદર માણસ હોય અને જેલને એકદમ કલર કરે નીચે સાફ સફાઈ કરે તો પેલો સમજવાનો માણસ શું કે જેલમાં શું મહેનત કરે તું આમાં થકી શું મહેનત કરી આ તો જેલ છે એમાં તારે શું કરવાનું તો કે એની ખબર નથી એનું દર્શન શું છે કે આ જ મારી જગ્યાએ આ જ સરસ બનાવો એવું જગતના બધા લોકોનો જે દર્શન મોહ છે શરીર માઇન્ડ નામની બધી વસ્તુઓ એના ઉપર જ બધું કર એનું જ સરસ કરો બધું મારું નામ બગડવું ના જોઈએ મારી કીર્તિ બગડવી ના જોઈએ મારું શરીર બગડવું ના જોઈએ મારું મન આમ નાખવું જોઈએ મારે આવું જ બોલવું જોઈએ એના ઉપર જ ફરફર કરે જે પોતાનું સ્વરૂપ નથી ત્યાં આગળ બધું સરસ કરવામાં પડી જાય એ બધું બહુ છે એટલે અહીંયા મને એક સવાલ ઉભો થયો તમે કીધું દાદા દીનું બધું શણગાર સરસ આપે તે કરે તો એનું વર્તન પણ એમને અવેરનેસ હતી કે આવું નથી બિલકુલ એટલે એનું એટલે ટોટલ એકદમ અવેરનેસ સાથે એટલે ઓલો જેલમાં હવે એ ખબર કેવી રીતે પડે કે એમને અવેરનેસ છે જેમ કપડા પહેર્યા બધું થઈ ગયું એ પોતે પોતાની રીતે સરસ એમની જેમ તૈયાર થયા હવે એમની અંદર એ મોહ નથી અવેર છે પોતે તો હું જુદો છું એવું છે રહેશે મને ખબર કેવી ના પડે પછી સરસ પહેરીને બહાર નીકળ્યા હોય અને કોઈ એમના શર્ટ ઉપર બગાડે એકદમ કોઈ પણ
પાણી નાખે, ચા પડે, કંઈ પણ થાય ને એમની કશી અસર થાય નહીં. એ દેહાદ્યાસ નથી, મોહ નથી, કારણ કે મૂર્છામાં જ નથી એમાં. આપણે તો શેર તૈયાર થઈને જો આયા પરસેવ થાય શું થાય? અરે આ કઈ ગરમી, આ આટલી તૈયાર થયેલું ના શું થઈ ગયા. શેર કોઈ કે હાનું ના જોઈએ ને આપણું થોડો અસર થઈ જાય. તૈયાર થઈને ગયા અમને થોડો હાનું ના જોઈએ તો દેહાદ્યાસ એટલો બધો છે. આપણો પહેરે છે તો જ્ઞાની એ બધું, પરંતુ દેહાદ્યાસ નથી. એની ખબર ક્યારે પડે? કોઈ કપડા ફાડી નાખે, લઈ જાય, બગાડે, ગમે તે કરે ને આમ જાહેરમાં તો એને અસર ના થાય, કારણ કે એની ઇફેક્ટ નથી. એની દેહાદ્યાસ જ નથી. શરીરને પણ જે પોતા નથી માનતો, કપડાની તો વાત જ કે અહીંયા ખબર પડે છે કે દેહાદ્યાસ નથી, પણ પહેરે છે તો બધું. તો કેવી રીતના ખબર પડે? અને સાધુ હોય ને કશું એક જ વાઈટ પહેર્યું હોય ને, પણ જો સહેજ બગડે અથવા કાઢી જાય ને એમાં બધું કર્યું. એટલો બધો દેહાદ્યાસ છે. એના કપડાને જો એટલો સાધુ હોય તો સ્ત્રી ભૂલથી અડી તો એને તો કેટલું બધું એને અસર થઈ જાય. કેમ? દેહાદ્યાસ. મને અડી, મારા કપડા નથી, મને અડી. અમે તો ઘરમાં પોસ્ટમાં હતા ને તો ઓલું કાળ નાની હતી તો અડી જાય તો હવે નાવા જવું પડશે. હા, બહુ બધું બહુ કરવું પડે, બહુ કરવું પડે. એમાં તો બહુ બધું કરવું પડે. કેમ? તો કે બધો દેહાદ્યાસ. આ જ શીખ્યા હોય. બીજી વસ્તુ બધી શીખેલા ના. આવું વૈજ્ઞાનિક ભગવાનની જે દરઅસલ બધી વાતો છે તો આપણે તો શીખ્યા જ ના હોય, જાણી જ ના હોય. એટલે આમાં આપણને હવે સમજમાં આવતું જાય તો આપણો મોહોને છોડવાનો નથી. હવે આ બધું જે કંઈ તમે પહેરો છો મૂર્છામાંથી બહાર આવવાનું છે. તમે તમારું સ્વરૂપ ભૂલી જાઓ, એમાંથી બહાર આવો. અને આપણા મોહો એવા ના હોય કે જે બીજાને દુઃખદાયી થાય. પાછું ઘણી વાર આપણે એવા બહુ કોકનું જોઈને ના મારે આવું લાવું, મારે આવું પહેરવું, ઘરમાં પકડાટ થતો હોય એવા મોહ શું કરવાનું? આપણે એમાં કહેવાનું કે આ જરૂર નથી, તું આ દ્વેષ થાય છે, એડજસ્ટમેન્ટ કરવાનું. એડજસ્ટમેન્ટ કરો કે આ જરૂર નથી. ગમે છે આપણને પણ દ્વેષ થાય છે, પકડાટ થાય, નથી ગમતું, ગમવાનું. આ બધું બહુ સમજવા જેવું છે કે મોહ બહુ મોહ છે એમ કરીને છોડવાની જરૂર નથી, સહજ રહેવાની જરૂર છે. જીવન વ્યવહાર છે તમારો. જ્યાં જાઓ છો, જ્યાં બેસો છો, એ તમે એ રૂપે કપડા પહેરો, ખાઓ પીવો, બેસો, જરૂર છે. જ્ઞાની હોય બધાની અંદર આત્મા દેખાય. એક માણસે પૂછ્યું કે તમે કૂતરાઓ બેઠું હોય તમે એની ના બેસી શકો કે એમાં આત્મા જ દેખાય છે તમને? દાદા કે આત્મા દેખાય એનો મતલબ એમ નહીં કે કૂતરાની જોડે બેહવાનું, ખોરાક લઈને ખાવાનું. જ્ઞાની એને આત્મા દેખાય એનો મતલબ એ કૂતરાની જુએ છે અને કૂતરાની અંદરનો આત્મા બે જુએ છે. આત્મા એકલો નથી જોતો, બે વસ્તુ જુએ. એટલે કૂતરા ને જોઈને વ્યવહાર કરવાનો અને આત્માને જોઈને અંદર સમજણમાં રહેવાનું. એની જોડે આની જોડે આપણે વેર બાંધવાનું નથી કશું. પણ કૂતરું દેખાય નહીં. જ્ઞાનીને કઈ આત્મા એકલો દેખાયો નહીં. કૂતરું દેખાય, ચોર દેખાય, બધું દેખાય. બહુ મોટા માણસે પૂછ્યું તમને દુનિયા કેવી લાગે? તમને આ જ્ઞાન થયા પછી કે તમે જે જુઓ છો એવી જ મને લાગે, એમાં કશું ફેર ના આવે. પણ હું દુનિયાને જોઉં છું બધું તો મને રાગ દ્વેષ નથી થતા. તમે દુનિયાને જુઓ છો તો રાગ દ્વેષ કરો છો. બસ મારો આટલો ફેર છે કે મને બધું દેખાય તમારે જેવું જ બધું. સમજાય ને? બહુ સરસ વાત છે કે આ મોહ શું છે ખરેખર. આપણે બધા મોહ જતો રહ્યો કહેવાય. મોહ નથી તમારો. આવરણ લાવનારો બિલકુલ મોહ જતો રહ્યો. દર્શન મોહમાંથી બહાર નથી. બહુ મોટી દશા કહેવાય છે દર્શન મોહ ગયો. એટલે તો સિક્કો વાળે છે કે તમે મોક્ષે જવાના. દર્શન મોહ ગયો છે. દાદા કે અમારા મહાત્માનું
બે આઈસ્ક્રીમ ડીશ ખાતો તો અમારે લડવાનું નહીં. કેમ? આ એનો ચારિત્રમો છે, એનું ભરેલા ખાય છે, અમે લડીએ નહીં. કોઈ બહુ ભરેલા પહેરીને આવે અમારી પાસે તો અમે લડીએ નહીં. આવું આટલું બધું શું પહેરી છે, એ બધું લડીએ નહીં. અમે સમજી ગયા આ બધું ચારિત્રમો છે. અને સાધુ હતો ધર્મની અંદર તો કહેવાય ના દે યાર, સાડી પહેરીને આવે તો કઈ લગ્નમાં આવ્યા છે અહીંયા લડે તો કાઢ્યું. બહુ અદભુત આ આપણો દર્શનનો જતો રહ્યો. સમજાય ને? સરસ થઈ ગયું. જે ગેમ બનાવવાના હતા ને એમાં ભગવાનના અસીમ જય તારે એક વગાડવાનું, પછી એક ઈ ટ્યુન એ વગાડ. અમે સાયલેન્ટ બધા રહેવાના. આ તું વગાડે છે, પછી આ વાગે ને અમે બધા છે એવું. સમજાય ને? Yeah, first, I go and then you તું તે રાગમાં વગાડું. I go to go together, just you. No, just play one by one. Like she'll start it and you just copy the tune. Okay, I get it. આપણે સાંભળવાનું છે. જય સચ્ચિદાનંદ. આજના ગુરુ પૂર્ણિમાના પવિત્ર દિવસે અક્રમ વિજ્ઞાની દાદા ભગવાનના ચરણ કમળમાં કોટી કોટી નમસ્કાર કરું છું. આજે ભવ્ય ગુરુ પૂર્ણિમાના અવસરે દાદા ભગવાનની અદ્ભુત વિતરાગ દશાનું એક જીવંત
પ્રસંગ અહીંયા વ્યક્ત કરું છું. દાદા ભગવાનની હયાતીમાં જ એક સમયે એક બહુ મોટા તત્વ વિચારક વ્યક્તિ દાદા ભગવાનને પ્રશ્ન પૂછ્યો કે આપ જ્યારે એકલા રૂમમાં બેઠા હો તે સમયની આપની અંતરદશા, અંતરસ્થિતિ અને આપ જ્યારે ગુરુ પૂર્ણિમા કે આપની જન્મ જયંતિના પ્રસંગોમાં હજારો ભક્તોની ભીડ વચ્ચે બેઠા હો ત્યારે આપની અંતરદશામાં શું ફરક હોય છે? ત્યારે દાદા ભગવાને ખૂબ જ સહજતાથી પોતાની અંતરદશા વર્ણવતા કહ્યું કે અમે રૂમમાં એકલા બેઠા હોઈએ કે ભક્તોની ભીડમાં બેઠા હોઈએ, એમાં કાંઈ ઝાઝો ફેર નથી. કારણ કે હું લાખો માણસોની વચ્ચે પણ એકલો રહી શકું છું, અને એકલો હોઉં ત્યારે લાખો માણસોની વચ્ચે પણ રહી શકું છું. આવું અદ્ભુત કથન એમની અંતરદશા વિશેનું સાંભળીને આશ્ચર્ય મુગ્ધ થઈ જવાયું. ખરેખર આવા સમયે તેઓની આ અદ્ભુત અંતરદશા એ ખરેખર એક વિતરાગ પરમાત્માની દશા ને નિહાળવાનો અવસર મળ્યો. સામાન્યપણે દરેક વ્યક્તિ પોતાના ભક્તોની ભીડ જોઈને પ્રકૃતિના ઉલ્લાસમાં આવ્યા વગર રહે જ નહીં. કેટલાકને તો ભીડ વગર રહેવાય પણ નહીં, અને ભીડ જ પોતાની દશાનું, પોતાની વેલ્યુનો માપદંડ થઈ ગયો છે. ત્યાં આવી અલૌકિક દશા તો ક્યારેક જ જોવા મળે. ખરેખર આવી અલૌકિક અંતરદશાથી વિહરે એવા જ્ઞાની પુરુષને આજના ગુરુ પૂર્ણિમાના ધન્ય દિવસે આપણે સૌ હૃદયપૂર્વક પ્રાર્થના કરીએ કે અમોને પણ આપના જેવી અંતરદશા, આપના જેવો જ આનંદ, આપના જેવી જ વિતરાગતા અને આપના જેવું રિલેટિવનું લઘુત્તમ પદ અમોને પણ પ્રાપ્ત થાય એવા અમે આપની પાસે આશીર્વાદ માંગીએ છીએ. અમારું જીવનની હર ક્ષણ આપ શ્રીની આજ્ઞાધીન વર્તે એવી અમારા પર કૃપા આશીષ વરસાવજો. આજના દિવસે અમે પ્રાર્થના કરીએ છીએ કે અમારા મન, વચન, કાયા નિરંતર જગત કલ્યાણ કરવાના કાર્યમાં નિમિત્ત બને એવી અમે આજે પ્રાર્થના કરીએ છીએ. તે માટે સર્વ દેવદેવીઓ અને દાદા ભગવાનના સર્વે મહાત્માઓને પણ અમારી હૃદયની પ્રાર્થના છે કે અમને એવા જગત કલ્યાણના અનુકૂળ સંયોગો અને શક્તિઓ આપો એવી આજના દિવસે અમો પ્રાર્થના કરીએ છીએ.
જય સચ્ચિદાનંદ.